મારું નામ કોમલ છે અને મારી ઉંમર 19 વર્ષ છે. મારો ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ છે. હું ખૂબ જ ગોરી છું અને મારું પૂરું ધ્યાન અભ્યાસ પર જ રહેતું હતું. એક દિવસ અચાનક મને પેટમાં દુખાવો ઉપડ્યો. જ્યારે મેં તબીબી તપાસ કરાવી ત્યારે ખબર પડી કે હું ગર્ભવતી હતી. જ્યારે પપ્પાને આ વાતની ખબર પડી તો તેમણે મને કંઈ જ ન કહ્યું, પણ સમાજમાં બદનામીના ડરથી મારી મરજી પૂછ્યા વગર જ ઘરના નોકર સાથે મારા લગ્ન કરાવી દીધા. જ્યારે મારી કોઈ જ ભૂલ નહોતી. પરંતુ લગ્નના 7 મહિના પછી જ્યારે મને બાળક જન્મ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા. કારણ કે આ બાળક તો મારી માતાના અવસાન પછી પપ્પાનો સ્વભાવ ખૂબ બદલાઈ ગયો હતો. તેઓ દરેક વાતમાં મને શંકાની નજરે જ જોતા હતા. એક દિવસ હું કોલેજથી ઘરે આવી તો પપ્પાને ઘરે જોઈને આશ્ચર્ય પામી, કારણ કે આ સમયે તેઓ ઓફિસે હોય છે. ગરમી અને પરસેવાના કારણે મારી હાલત ખૂબ ખરાબ હતી. પપ્પાએ ઊંડી નજરે મારી તરફ જોયું, જાણે તેઓ મારી અંદર કંઈક શોધી રહ્યા હોય. તેમણે અજીબ લહેકામાં પૂછ્યું, આજે કોલેજથી આવવામાં આટલું મોડું કેમ થયું? અને ક્યાંથી આવી રહી છે? કોની સાથે હતી જે આટલી પલળેલી છે? મેં ડરતા ડરતા કહ્યું, પપ્પા, કોલેજમાં વધારાના વર્ગ એક્સ્ટ્રા ક્લાસ હતા એટલે મોડું થયું. પપ્પા કશું જ બોલ્યા વગર મને ઉપરથી નીચે સુધી જોતા રહ્યા. મેં કહ્યું, ડ્રાઈવર મારી સાથે જ હતો. તમે ઈચ્છો તો તેને પૂછી શકો છો. આટલું કહીને હું મારા રૂમમાં જતી રહી. મેં રૂમમાં જઈને કપડાં બદલ્યા અને બાથરૂમમાં નાહવા ગઈ. મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મને થયું કે કદાચ ઘરનો નોકર તો નથી જોઈ રહ્યો ને? મેં તરત જ દરવાજો બંધ કરી દીધો અને નાહીને બહાર આવી. પપ્પા મારી દરેક વાત પર શંકા કરતા અને મારી વાતો પર બહુ ઓછો વિશ્વાસ કરતા. મને કોલેજ લઈ જનાર ડ્રાઈવર 2-4, 2-5 વર્ષનો એક યુવાન હતો, જેનું નામ મહેશ હતું. પપ્પાને તેના પર ખૂબ ભરોસો હતો, કારણ કે આ પહેલાં તેના પિતા પણ અમારે ત્યાં નોકરી કરતા હતા અને તેઓ ખૂબ ભલા માણસ હતા. મને પપ્પાના પ્રશ્નો પૂછવાની રીત જરાય પસંદ નહોતી. કહેવા માટે તો તેઓ મારા પપ્પા હતા, પણ પ્રેમ કરવાનો તો દૂર, તેઓ દરેક વાતમાં ખૂબ કડકાઈથી વર્તતા. મારી નાની નાની હિલચાલ પર તેમની નજર રહેતી. રાત્રે પણ તેઓ કેટલીય વાર મારા રૂમની આસપાસ આંટા મારતા. મને આ બિલકુલ ગમતું નહીં, કારણ કે ક્યારેક હું હળવા કપડામાં સૂતી હોઉં, પણ પપ્પાના ડરથી મારે પૂરા કપડાં પહેરીને જ ઊંઘવું પડતું. જ્યારે મમ્મી ગુજરી ગયા ત્યારે મારી ઉંમર 12 વર્ષની હતી અને હવે હું 17 વર્ષની થઈ ગઈ હતી. મારે પપ્પાથી સંતાઈને રહેવું પડતું હતું, કારણ કે પપ્પાનું મને એકીટશે ઘૂરીને જોવું બિલકુલ પસંદ નહોતું. પપ્પાના આવા વર્તનને કારણે મને મારા જ ઘરમાં ઘૂંટણ અનુભવાતી હતી. કોલેજમાં શ્રુતિ સાથે મારી ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. ક્યારેક હું તેના ઘરે પણ જતી. શ્રુતિનો એક ભાઈ હતો, જેનું નામ રોહન હતું. જ્યારે હું શ્રુતિના ઘરે જતી ત્યારે રોહન પણ અમારી સાથે વાતો કરતો. તેની વાતો પરથી લાગતું કે તે મને પસંદ કરે છે. તે એક સારો છોકરો હતો, પણ પપ્પાના ડરથી હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી. પરંતુ એક દિવસ મારી બદકિસ્મતી હતી કે પપ્પા મારી પાછળ કોલેજ આવી ગયા. તેમણે મને રોહન સાથે વાત કરતા જોઈ લીધી. ગુસ્સામાં પપ્પાએ મને ગાડીમાં બેસાડી અને ઘરે લઈ આવ્યા. તે દિવસથી પપ્પાએ મારું કોલેજ જવાનું બંધ કરાવી દીધું. તેમને શંકા હતી કે મારું રોહન સાથે કોઈ ગલત સંબંધ છે. મેં પપ્પાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમણે મારું એક ન સાંભળ્યું. તેઓ ગુસ્સામાં કહેવા લાગ્યા, હું મારી ઇજ્જત દાવ પર લગાવી શકતો નથી. તે મારો ભરોસો તોડ્યો છે અને આટલી પાબંદીઓ છતાં તે મારું નામ ખરાબ કર્યું છે. મારું રડવું કળકળવું કશા કામ ન આવ્યું અને કોઈ વાંક વગર મારો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો. આ વાતથી હું અંદરથી ભાંગી પડી. રોહન સાથે મારો એવો કોઈ સંબંધ નહોતો કે પપ્પાને શરમાવવું પડે. હું ઘરમાં જ પુરાઈ રહી અને રૂમમાં ચૂપચાપ પડી રહેતી.
જ્યારે મારા પપ્પાને જ મારા પર ભરોસો નહોતો તો પછી બીજા લોકો પાસેથી શું આશા રાખવી? અમારે ત્યાં રૂપિયા પૈસાની કોઈ કમી નહોતી, પણ એક આઝાદી હતી જેના માટે હું તરફડી રહી હતી. એક દિવસ રાજેશ અંકલ અમારે ઘરે આવ્યા. તેઓ પપ્પાના મિત્ર અને બિઝનેસ પાર્ટનર હતા. તેઓ અવારનવાર ઘરે આવતા. તેમણે આવતાની સાથે જ મારા અભ્યાસ વિશે પૂછ્યું તો મેં રડતા રડતા બધી વાત કહી દીધી. હું મારા દિલની દરેક વાત વિના સંકોચે તેમને કહી દેતી. તેમણે મને હિંમત આપતા કહ્યું કે તેઓ પપ્પા સાથે વાત કરીને મારો અભ્યાસ ફરી શરૂ કરાવશે. તેમની વાત સાંભળીને મને થોડી શાંતિ મળી જ હતી કે મારી જિંદગીએ એક નવો વળાંક લીધો. એક રાત્રે જ્યારે હું ઊંડી ઊંઘમાં હતી ત્યારે પપ્પા અચાનક મારા રૂમમાં આવ્યા, કારણ કે મારા મોબાઈલની ઘંટડી વાગી રહી હતી. પપ્પાએ ફોન ઉપાડ્યો તો સામે રોહન હતો. તેને તેની બહેન અને મારી બહેનપણી શ્રુતિ પાસેથી ખબર પડી હતી કે તેના લીધે મારો અભ્યાસ બંધ થયો છે, એટલે તેને ખરાબ લાગતું હતું અને તેણે ફોન કર્યો હતો. પણ પપ્પાએ આ ફોનનો પણ ખોટો અર્થ કાઢ્યો. તેમને હવે વિશ્વાસ થઈ ગયો કે મારો રોહન સાથે ખરેખર કોઈ ગંભીર સંબંધ છે. તે રાત્રિથી પપ્પાએ મારો ફોન પણ છીનવી લીધો અને મારું રૂમ બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું. આ વાતને 2-3 દિવસ જ થયા હતા કે પપ્પા મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, આજથી તું મારા રૂમમાં જ સૂઈશ. પપ્પા સાથે સૂવું મારા માટે ખૂબ જ શરમજનક હતું, કારણ કે હું 17 વર્ષની થઈ ચૂકી હતી અને પપ્પાનું મારી સામે જોવું મને ગમતું નહોતું. મેં કહ્યું કે હું મારા રૂમમાં જ ઠીક છું, પણ પપ્પાએ ગુસ્સામાં કહ્યું, રાતના સમયે તને મળવા રૂમમાં કોણ આવે છે? પપ્પાના મોઢે આવી વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં રડતા રડતા કહ્યું, એકવાર તો તમારી દીકરી પર ભરોસો કરો. પણ પપ્પાએ કહ્યું, જેટલો ભરોસો કરવાનો હતો એટલો કરી લીધો. આજ પછી તું મારા રૂમમાં જ સૂઈશ. તે દિવસથી તેમણે મને પોતાના રૂમમાં સુડાવવાનું શરૂ કર્યું. આમ ને આમ 3 મહિના વીતી ગયા અને અચાનક મારી તબિયત ખૂબ ખરાબ રહેવા લાગી. મારું માથું ભારે રહેતું અને ચક્કર આવતા. પપ્પાએ મને આ હાલતમાં જોઈ તો તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે હું ગર્ભવતી છું. પપ્પાએ ગુસ્સામાં કહ્યું, તું તે છોકરા સાથે કોલેજમાં શું કરતી હતી? તે ખોટા કામનું પરિણામ હવે સામે આવી જ ગયું. જે વાતનો ડર હતો એ જ થયું. તું કુળની ઇજ્જત માટીમાં મેળવી દીધી. મારા માથા પર તો જાણે આભ તૂટી પડ્યું. મેં પપ્પાને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે મેં કશું જ ખોટું નથી કર્યું, પણ તેમને વિશ્વાસ નહોતો. બદનામીના ડરથી તેઓ મને હોસ્પિટલ પણ લઈ જવા નહોતા માગતા. તેમણે તરત જ રાજેશ અંકલને ઘરે બોલાવ્યા. રાજેશ અંકલે પણ મારી તરફ જોઈને કહ્યું, કોમલ, મને લાગતું હતું કે તારા પપ્પાને ભૂલ થાય છે, પણ તે તો એમની ઇજ્જત જ રઝળાવી દીધી. મને રાજેશ અંકલ પાસેથી આવી આશા નહોતી, કારણ કે એક માત્ર તેઓ જ હતા જેના પર હું વિશ્વાસ કરતી હતી. રાજેશ અંકલે પપ્પાને સલાહ આપી કે આનો એક જ ઉપાય છે કે તું રાતોરાત આના લગ્ન કરાવી દે, જેથી બાળકના પિતાનું નામ મળી જાય અને બદનામી ન થાય. તેઓ આ વાત કરી જ રહ્યા હતા કે નોકર મહેશ ત્યાં ચા લઈને આવ્યો. મહેશને જોતા જ પપ્પાએ અચાનક પૂછ્યું, શું તું કોમલ સાથે લગ્ન કરીશ? પપ્પાની વાત સાંભળીને હું આઘાતમાં સરી પડી કે પપ્પા એક નોકર સાથે મારા લગ્ન કેવી રીતે કરાવી શકે? મહેશે અચકાતા અચકાતા કહ્યું, સાહેબ, આ તમે કેવી વાત કરો છો? હું કોમલ મેડમ સાથે લગ્ન કેવી રીતે કરી શકું? પણ પપ્પાએ મહેશને સમજાવ્યો કે જો તે લગ્ન કરશે તો તેની આખી જિંદગી બદલી દેશે અને તેના પરિવારની બધી જરૂરિયાતો પૂરી કરશે. મહેશ તૈયાર થઈ ગયો અને બીજા જ દિવસે પપ્પાએ મારા લગ્ન મહેશ સાથે કરાવી દીધા. પપ્પાએ તેને ભેટમાં એક ફ્લેટ આપ્યો અને લગ્ન પછી મહેશ મને ત્યાં લઈ આવ્યો. મેં મહેશને પતિનો હક નહોતો આપ્યો. અમે બંને અલગ અલગ રૂમમાં રહેતા. મહેશને મારી કોઈ ફરિયાદ નહોતી, તે બસ મને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. તેણે મારા પેટમાં ઉછરી રહેલા બાળકના વિશે ક્યારેય કોઈ પ્રશ્ન ન કર્યો. તે ખૂબ જ નિસ્વાર્થ અને નેકદિલ માણસ હતો જ.
મહિના વીતી ગયા અને મને હોસ્પિટલ લઈ જવામાં આવી. મેં એક પુત્રને જન્મ આપ્યો. ડૉક્ટરે મને બાળક બતાવવાનો પ્રયત્ન કર્યો પણ મેં મોં ફેરવી લીધું. હું તે બાળકને જોવા પણ નહોતી માગતી, જેના કારણે મારી જિંદગી ખરાબ થઈ હતી. પણ મહેશે પ્રેમથી બાળકને ખોળામાં ઉપાડી લીધું. ઘરે આવ્યા પછી મહેશ મારું અને બાળકની ખૂબ જ કાળજી રાખતો હતો. તેનો આ પ્રેમ જોઈને મેં આશ્ચર્યથી પૂછ્યું, મહેશ, તું આ બાળકને આટલા પ્રેમથી કેવી રીતે અપનાવી શકે, જ્યારે તને ખબર છે કે આ તારું નથી? મહેશે થોડીવાર શાંત રહીને કહ્યું, કોમલજી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. આ બાળક તમે જન્મ આપ્યો છે એટલે મને આનાથી પણ એટલો જ પ્રેમ છે. તેના મોઢે આ વાત સાંભળીને હું દંગ રહી ગઈ. મહેશે કહ્યું, મારે તમને એક સત્ય કહેવું છે, પણ તમારે વચન આપવું પડશે કે આ વાત દિલમાં દાટી રાખશો, કારણ કે આનાથી બાળકના ભવિષ્ય પર અસર પડશે. મેં સત્ય જાણવા માટે વચન આપ્યું, પણ મહેશના મોઢેથી સત્ય સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બાળકના પિતા તે વ્યક્તિ હતા જેના પર હું સૌથી વધુ વિશ્વાસ કરતી હતી, રાજેશ અંકલ. તેઓ પપ્પાની મિલકત હડપ કરવા માટે આ બધું કરી રહ્યા હતા. મહેશે જણાવ્યું કે એક દિવસ જ્યારે ઘરમાં કોઈ નહોતું અને મારા માથામાં દુખાવો હતો, ત્યારે રાજેશ અંકલ આવ્યા હતા. તેમણે મહેશના હાથમાંથી ચા લઈને મને આપી હતી. તે ચામાં તેમણે નશાની દવા મેળવી દીધી હતી. ચા પીતા જ હું બેભાન થઈ ગઈ હતી અને તેમણે મારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. મહેશને શંકા જતા તે રૂમ તરફ આવ્યો ત્યારે રાજેશ અંકલ બહાર નીકળી રહ્યા હતા. મહેશે જ મને કપડાં પહેરાવ્યા હતા. મહેશે કહ્યું, કોમલજી, હું તો બસ એક નોકર હતો, પણ પપ્પા જ્યારે તમારી સાથે કડકાઈથી વર્તતા ત્યારે મને ખૂબ દુઃખ થતું. મને તમારાથી પ્રેમ થઈ ગયો હતો. એટલે જ મેં લગ્ન માટે હા પાડી હતી, જેથી હું તમારો અને આ નિર્દોષ બાળકના સહારો બની શકું. અમે વાતો કરી રહ્યા હતા ત્યાં જ મારું બાળક રડવા લાગ્યું. મહેશે બાળકને મારી ગોદમાં મૂક્યું તો મમતાથી મારું દિલ ભરાઈ આવ્યું અને હું તેને છાતીએ લગાડીને રડી પડી. મેં મહેશને કહ્યું કે આ સત્ય પપ્પાને જણાવવું જ પડશે. મહેશે તરત જ પપ્પાને ફોન કરીને બોલાવ્યા અને બધી સચ્ચાઈ જણાવી દીધી. પપ્પાને જ્યારે સત્ય ખબર પડી ત્યારે તેઓ મારા પગે પડીને ફૂટ ફૂટ રડવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા. પપ્પા તે જ દિવસે અમને બંનેને પોતાના ઘરે લઈ આવ્યા અને રાજેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા મેં. અને મહેશે એકબીજાને વચન આપ્યું કે અમે બીજા લોકો કરતાં પોતાના બાળકની વાત પર વધુ વિશ્વાસ કરીશું. જો મારા પપ્પાએ મારા પર ભરોસો કર્યો હોત તો આજે મારે આ બધું સહન ન કરવું પડ્યું હોત. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.